સુરતમાં ઉનાળામાં સતત આગના બનાવો બનતા હોય છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં પોલીસના હાથે જ પકડાયેલી ગાડીઓના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 150થી વધુ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। આગ પર કાબૂ મેળવવા માટે 4 ફાયર સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આગ કયા કારણોસર લાગી અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। 4 ફાયર સ્ટેશનની ગાડીઓએ કાબૂ મેળવ્યો, ત્યારે લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે મીઠી ખાડી જંગલ શાહ બાવા વિસ્તાર પાસે આગનો બનાવ બન્યો હતો। પોલીસ સ્ટેશને કબજે લેવાયેલી ગાડીના ગોડાઉનમાં આગ લાગી હતી। 150થી વધુ ગાડી સળગીને ખાખ થઈ ગઈ હતી। માન દરવાજા, ડુંબાલ અને ઉધના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની 4 ગાડીએ આગને કાબૂમાં લીધી હતી, જો કે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે। હાલ ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે। લિંબાયત પોલીસ દ્વારા કબજે કરાયેલા વાહનો બળીને ખાખ થયા છે। લિંબાયત પોલીસ અકસ્માત નોંધી તપાસ શરૂ કરી છે। જો કે સમગ્ર આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે।